કપડવંજમાં દબાણો દૂર કરવામાં આવ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। કપડવંજથી આ સમાચાર, જ્યાં શહેરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। નડિયાદ મોડાસા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। આપને સમાચાર જણાવી દઈએ, ફૂટપાથ પર મૂકેલા માલ સામાન, કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા છે। ત્યારે નગરપાલિકા, મહેસૂલ વિભાગ અને પોલીસ દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું। દબાણની કામગીરીને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો છે। અગાઉ દબાણકર્તાઓને નોટિસ પણ આપવામાં આવી હતી। સમાચાર આપને જણાવી દઈએ, નડિયાદ મોડાસા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ફૂટપાથ પર મૂકેલા માલ સામાન, કાચા પાકા દબાણો દૂર કરાયા છે। દબાણની કામગીરીને લઈને દબાણકર્તાઓમાં હવે ફફડાટ પણ જોવા મળ્યો। ત્યારે કપડવંજમાં દબાણો દૂર કરવામાં આવ્યા। નડિયાદ અને મોડાસા રોડ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે। ફૂટપાથ પર મૂકેલા માલ સામાન અને કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા છે। નગરપાલિકા, મહેસૂલ વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ત્યારે આપને જણાવી દઈએ, સમાચાર દબાણની કામગીરીને લઈને મળી રહ્યા છે। કપડવંજમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। અગાઉ દબાણકર્તાઓને નોટિસ પણ આપવામાં આવી હતી, જો કે હવે ગેરકાયદેસર દબાણ દૂર કરાયા છે। નડિયાદ મોડાસા રોડ પર ટ્રાફિકની સમસ્યા લઈને સ્થાનિક તંત્ર દ્વારા આજે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। હું દ્રશ્યોમાં ચોક્કસથી બતાવવા માંગીશ કે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। કાચા પાકા મહિના પહેલા દબાણકારોને નોટિસો પણ આપવામાં આવી હતી, જેથી તંત્ર દ્વારા આજે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેમાં કપડવંજ નગરપાલિકા, આરએનબી અને સ્થાનિક પોલીસ હાજર રહીને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ।